રફતાર એટલે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ખેડૂતો માટે આ વર્ષની ચોમાસુ પાકની સિઝન ભારે ખર્ચાળ બની રહી છે। ગત વર્ષની સરખામણીએ ડીઝલ, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ખેતમજૂરી અને ટ્રેક્ટર દ્વારા ખેડ કરાવવાના ખર્ચમાં નોંધપાત્ર રીતે વધ્યો છે। બીજી તરફ ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના પૂરતા ભાવ ન મળતા ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને નિરાશા જોવા મળી રહી છે। ધોરાજી તાલુકામાં ચોમાસુ પાકના વાવેતરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ વર્ષે ખેતી માટે જરૂરી તમામ સામગ્રીના ભાવમાં મોટો વધારો નોંધાયો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ ગત વર્ષે 450 ગ્રામ કપાસિયાનું પેકેટ 800 રૂપિયામાં મળતું હતું, જે હાલ વધી 1200 રૂપિયા થયું છે। જ્યારે મગફળી બિયારણ ગત વર્ષે 2200 રૂપિયા મણ મળતું હતું, તે હાલ 3200 રૂપિયા મણ સુધી પહોંચી ગયું છે। આ ઉપરાંત રાસાયણિક ખાતરના ભાવમાં પણ મોટો વધારો થયો છે। અગાઉ 1200 થી 1300 રૂપિયામાં મળતી ખાતરની બેગ હવે 2200 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। ટ્રેક્ટર દ્વારા ખેડ કરવાનો ખર્ચ પણ વધ્યો છે। ગત વર્ષે પ્રતિ વીઘા 200 રૂપિયા થતી ખેડ હવે 300 થી 350 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। ખેત મજૂરોની દૈનિક મજૂરી પણ 500 રૂપિયાથી વધી 600 રૂપિયા થઈ ગઈ છે। ખેતી માટેનો ખર્ચ સતત વધી રહ્યો છે, ત્યારે ખેડૂતોને તેમની ઉપજના યોગ્ય ભાવ મળતા નથી। ખેડૂતોનું કહેવું છે કે બજારમાં કૃષિ પેદાશના ભાવ ઉત્પાદન ખર્ચની સરખામણીએ ખૂબ ઓછા હોવાથી તેમને નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેના કારણે ખેતી હવે નફાકારક વ્યવસાય નહીં પરંતુ નુકસાનનો સોદો બની રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ એક તરફ ખેતી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે, તો બીજી તરફ ખુલ્લા બજારમાં પેદાશો વેચતી વખતે પૂરતા ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી રહી છે। સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવામાં આવે અને ખેડૂતોને પેદાશોના યોગ્ય ભાવ મળે તેવી પણ માંગ ઉઠી રહી છે। મારું નામ વસંતભાઈ રપરા, ગામ ધોરાજી। આ વર્ષે ખેડૂતે આગોતરા વાવેતર કર્યા છે, ખેતી જે તૈયાર કરી છે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દોઢા પૈસા ખેડૂતને જોયા છે। ગયા વર્ષે કપાસિયાના પેકેટના ભાવ 800 રૂપિયા હતા, આ વર્ષે એ કપાસના પેકેટના ભાવ 1200 રૂપિયા છે। પછી ગયા વર્ષે 2200-2500 રૂપિયાની જે મણ મગફળી મળતી હતી, એ મગફળી આજે 3200 રૂપિયાના મણ દાણા મળે છે। ગયા વર્ષે જે અમુક ખાતર હતા એ 1200-1300માં મળતા હતા, એ આ વર્ષે 2250 રૂપિયાના ભાવે ખેડૂતને ખાતર ખરીદવા પડ્યા છે। જે ટ્રેક્ટરની ખેતી 200 રૂપિયા વીઘો ખેડી દેતા હતા, આ વર્ષે ડીઝલના ભાવ વધ્યા, એના હિસાબે 300 રૂપિયા એક વીઘાના ખેડૂત પાસેથી ખેડના લે। આ સરકારની અણઆવડતને હિસાબે આ ડબલ એન્જિનની સરકારમાં એમ કે અમે ખેડૂતલક્ષી સરકાર છીએ, તો ખેડૂતલક્ષી તમે સરકાર હો તો આ ખેડૂતને દિવસે ને દિવસે કેમ રીબાવવું પડે છે? ખેડૂતને જે જણસીના ભાવ, MFCના ભાવ મળતા નથી, બિયારણ, ખાતર, દવા, ડીઝલ આ બધાના ભાવ વધે છે અને ખેડૂતના ભાવ વધતા નથી। ખેડૂતની જણસીના જ્યાં તે ત્યાં એ જ ભાવ રહે છે। બસ મારા સરકારને એવું કહેવું છે કે તમારા નીતિ નિયમમાં કંઈક ફેર કરો। મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી। હું ધોરાજીનો ખેડૂત છું। અત્યારે જે ખાતર, બિયારણ, દવા, પછી આ ડીઝલ, આ એના પેટ્રોલ, આ એના ભાવ વધારા કર્યા સરકારે, એની સામે ખેડૂતોની જણસીના ભાવ આજે જે 15 વર્ષ પહેલાં હતા ને, અત્યારે એના એ બજાર છે, તો 15 વર્ષ પહેલાં ડીઝલ, ખાતર અને આ પેટ્રોલ ને એ બધાના ભાવ દવાના ને ક્યાં હતા ને અત્યારે દવા ને ખાતર, બિયારણ ને એના ભાવ ક્યાં પહોંચ્યા છે? તો આ સરકાર ખેડૂતોને પોષણ સમક્ષ ભાવ ના આપે ત્યાં સુધી ખેડૂત પાયમાલ થઈ જવાનો છે। અને આ વેપારીઓ છે એ ખેડૂતોને ઉઘાડી લૂંટ કરે છે। યાર્ડમાં માલ લઈને જાઓ તો સરકાર જે તમારા હાથ બાંધી લે છે ભાવ બાંધણું કરીને, પછી એથી વેપારી વધારે રૂપિયો દેતા નથી। કેવા ભાવ મળવા જોઈએ? જો ઘઉં છે તો આ ડીઝલ અને ખાતર અને દવાના ભાવ પ્રમાણે ઘઉં 800 રૂપિયા મણ વેચાવા જોઈએ। પછી કપાસ છે એ 3000 રૂપિયા મણ વેચાવો જોઈએ, અને કઠોળ છે એ 2500 થી 3000 સુધીમાં વેચાવવું જોઈએ। ચણા છે, મગ છે, અડદ છે, ચોરી છે, આવો બધી જણસીઓ છે, એના પણ ભાવ પોષણ સમક્ષ મળવા જોઈએ। અને ખેડૂતોને જ્યાં સુધી પોષણ સમક્ષ ભાવ ના મળે ત્યાં સુધી ખેડૂત કોઈ દી આગળ આવશે નહીં। અને આ ખેતી ખર્ચાળ થઈ ગઈ છે, એટલે લેબર ખર્ચ વધ્યા છે, આ ડીઝલના ભાવ વધ્યા છે, પછી ખાતર બિયારણના ભાવ વધ્યા છે, દવાના ભાવ વધ્યા છે, તો ખેડૂત કઈ રીતે ખેતી કરી શકશે?